भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। सदगुरु देव की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी की जय हो। ભાગવતજીમાં ગઈકાલે પ્રસંગ આવેલો, પરીક્ષિત રાજાને 7 દિવસ પછી તક્ષક નાગના દંશવાથી મૃત્યુ થવાનું છે. પોતાનો ઉદ્ધાર થાય, અંત સમયે મન પ્રભુમાં લાગી જાય, શ્રી કૃષ્ણચંદ્રમાં એવા ભાવ સાથે ગંગા કિનારે ધ્યાન કરવા બેઠા શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળનું. પણ ત્યાં તો જે આટલા પ્રખર ઋષિ મુનિઓ આવી ચડ્યા, તે સૌનું સન્માન કરી અને તેમની સાથે જે સંવાદ કર્યો એ આવ્યો હતો. અને એમણે જે પ્રશ્ન કર્યો હતો કે મારો અંત સમય છે, મને કોઈ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કરો, ગાન કરો ને સંભળાવો. ત્યાં જ દૂરથી સુખદેવજી આવી ચડ્યા, કેમ કે પ્રભુએ પ્રેરણા કરી છે. અનેક અન્ય પુરાણમાં કહ્યું છે, નારદ મુનિ થકી પ્રેરણા કરાવી કે અમારું પાંડવ વંશનું બાળક પરીક્ષિત, એને તમે ભાગવત સંભળાવો. એટલે સુખદેવજી નારાયણની ઈચ્છાથી અહીંયા પ્રગટ થયા, એટલે કે આવ્યા. ગઈકાલે પ્રસંગ આવ્યો કે તે દિગંબર અવસ્થામાં, એટલે લંગોટ કદાચ પહેરી હશે, પણ દિગંબર અવસ્થામાં કહ્યું. ને પાછળ સ્ત્રી અને બાળકો પણ એમને કોઈ એવા ગાંડો સમજી અને પાછળ આવી રહેલા. અને તે વખતે જે દર્શન થયા તે દર્શનનું સ્મરણ કરી અને આગળનો પ્રસંગ લઈશું. સૂતજી કહી રહ્યા છે, અમારા ગુરુદેવ સુખદેવજીનો વેશ કેવો હતો જ્યારે પ્રથમ વખત તે આવ્યા ગંગા કિનારે પરીક્ષિત રાજાને માટે થઈને. વેશ અવધૂત હતો. 16 વર્ષની ઉંમર હતી. સર્વ શરીરના અંગો સુકોમલ હતા. વિશાળ મનોહર આંખો હતી. મુખ ખૂબ જ સુંદર હતું. લાંબી ભુજાઓ હતી. મુખ પર વાંકડિયા વાળ વિખરાયેલા હતા. આ દિગંબર વેશમાં તેઓ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા. વર્ણ સામળો હતો. ચિત્ત ચોરનારું ભર યૌવન હતું. જો કે તેમણે તેમનું તેજ છુપાવી રાખ્યું હતું, તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા. અને પોતે વયમાં તો અનેક ગણા મોટા હતા. આ મુનિઓ વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે, ભૃગુ, અત્રિ વગેરે અનેક ગણા મોટા હતા. છતાં પણ તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી સુખદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયો એટલે પાછા ગયા. પછી બધાથી સન્માનિત થઈને શ્રી સુખદેવજી શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન થયા. ગઈકાલે અહીંયા સુધી પ્રસંગ આવેલો. ત્યારે ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. પછી ઊભા થઈને હાથ જોડીને નમસ્કાર કર્યા. ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમને આ પ્રમાણે પૂછ્યું. પરીક્ષિતે કહ્યું કે હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન, આજે હું ધન્ય થયો છું. હું અપરાધી ક્ષત્રિય છું, છતાંય મને સંત સમાગમનો અધિકારી સમજવામાં આવ્યો. આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર બની જાય છે. તો પછી દર્શન, સ્પર્શ, પાદ પ્રક્ષાલન, આસનદાન વગેરેનો શું અવસર મળે તો પછી કહેવું જ શું? હે મહાયોગી, જેમ પ્રભુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી, તેવી રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ તરત નાશ પામે છે. આજે અમારા પિતૃ પાંડવોના વહાલા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે. જોયું, આમાં પણ આશ્રય દ્રઢ છે પરીક્ષિતનો કે આ શ્રી કૃષ્ણ પ્રસન્ન છે. પ્રભુએ આજે મને પોતાનો જાણી આત્મીય વ્યવહાર કર્યો છે.
ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાંત વનવાસી પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને આ મૃત્યુ સમયે મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન આપે? આ આશ્રય છે, આ શ્રી કૃષ્ણની પ્રેરણાથી થઈ રહ્યું છે, એ પણ કહી દીધું. આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપને પ્રશ્ન પૂછી રહ્યો છું કે જે મનુષ્યનો અંત સમય નજીક હોય, એટલે કે જેનું મૃત્યુ બસ હવે થોડાક જ વખત પછી થવાનું હોય, તો તેણે શું કરવું જોઈએ? હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્ર પોતાના આત્મકલ્યાણ માટે શું કરવું જોઈએ? પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે, એમાં પરીક્ષિત રાજાના હૃદયમાં જે ગુણ છે કે સર્વનો કલ્યાણ પણ જોડે જોડે થાય એવો પ્રશ્ન પૂછી લઉં. એકલું મારું કલ્યાણ નહીં, કેમ કે આ સમયે જે સંવાદ થશે એ તો વિશ્વભરમાં અંકિત થઈ જશે. તો એકલો મારો જ લાભ મને મળે અને લોકો વંચિત રહી જાય એવું નહીં. એટલે એમણે સાથે સાથે આવો પણ પ્રશ્ન કર્યો કે એ પણ બતાવો કે મનુષ્ય માત્ર પોતાના આત્મકલ્યાણ માટે શું કરવું જોઈએ? મનુષ્યોએ કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ, તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ? હે મુનિવર, આપ તો જેટલો સમય ગાય દોહવામાં આવે છે તેટલા સમય માટે જ આપ ગૃહસ્થોના ઘરે રોકાવો છો. એટલે આ સમય મર્યાદા બતાવી. ગાય દોહવાનો સમય જે હોય અમુક મિનિટનો, એટલો સમય પૂરતું આપ કોઈ ઘર પાસે જઈને ઊભા રહે ભિક્ષા માટે, ભિક્ષામ દેહી કરીને. અને ત્યાં સુધીમાં જો ભિક્ષા આવી જાય તો આપ એનો સ્વીકાર કરીને ચાલ્યા જાય, પછી સિદ્ધ કરીને ભોગ ધરી ઠાકોરજીને આરોગી લે. પણ જો એ સમયમાં ભિક્ષા ન આવી કંઈ પણ કારણથી, તો પછી આપ ત્યાં ટકતા નથી, તરત ચાલી જાઓ છો, એ સમય છોડી દો, એ જગ્યા છોડી દો છો આપ. એટલે કે આપના દર્શન માટે એટલી ક્ષણો માટે જ થઈ શકે છે, આપ એવા છો. એટલા સમય માટે જ આપ ગૃહસ્થોના ઘેર રોકાવો છો. આપના દર્શન અત્યંત દુર્લભ છે. હવે શ્રી સુખદેવજી આ પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર આપતા કહે છે કે હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. જોયું ને, લોક કલ્યાણ માટે. તરત જાણ્યું કે આણે પોતાનો સ્વાર્થ એકલો નથી જોયો કે મારું કલ્યાણ કરી લો, પણ મનુષ્ય માત્રનું મૃત્યુ નજીક હોય તો એણે શું કરવું? એટલે પરીક્ષિતના આ પ્રશ્નથી ખૂબ પ્રસન્ન થયા. કહે છે લોક કલ્યાણ માટે કરાયેલો તમારો પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે આ વાત વિશે વિચાર કોઈને આવતો જ નથી, એટલે કહ્યું સુખદેવજીએ. હે રાજેન્દ્ર, જે ગૃહસ્થી ઘરના કામ ધંધાઓમાં ગૂંચવાયેલા છે એમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે ભજશો રાધેશ્યામ. તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. તેમનું આખું જીવન એમ જ વીતી જાય છે. તેમની રાત નિદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે, અને દિવસ ધનની હાય હાયમાં કે પરિવારજનોના ભરણ પોષણમાં જ પૂરી થઈ જાય છે. સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી. તે અસત એટલે કે નાશવંત છે. આ બધા નાશ પામે છે. જેને આપણે પોતાના માની લઈએ છીએ એ આપણું શરીરે નાશ પામી જાય છે, પુત્ર પણ નાશ પામે છે સમય આવતા, પત્ની પણ નાશ પામે છે સમય આવતા. આ બધું નાશવંત છે. છતાં જીવ તેમના મોહમાં એવો ગેલો થઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતા જોઈને પણ ચેતતો નથી. એટલે પેલું ધોળ છે ને કે સળગાવનારો પણ નથી સમજતો કે મારો પણ આવશે વારો.
એટલે સ્મશાનમાં તો જાય ને જ્યારે પેલો મરી ગયો હોય એને બાળતા હોય તો કે ભલે બળ્યો, એ બળ્યો, હું બળવાનો નથી, ચેતતો નથી. તેથી હે પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ એટલે કે પ્રભુની માયાથી મોહિત થયેલા જીવનું જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું એને અભયપદ કહેવાય. એમાં મોક્ષ જરૂરી નથી. ભૂતલ પર રહેનારા બધા મુનિઓ છે એમણે ક્યાં મોક્ષ લીધો છે, પણ એ બધા અભયપદને પામી ચૂક્યા છે. એટલે કોઈ મોક્ષનો અર્થ એવો કાઢે કે ના હવે આ પૃથ્વી પરથી કાયમ માટે સાયુજ્ય જે મોક્ષ છે એ એવું નથી. અનેક રીતે મોક્ષ છે. અભયપદ કહ્યું. જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેણે તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. આ જવાબ આપ્યો આપે પરીક્ષિત રાજાને સુખદેવજીએ. સુખદેવજીએ પૂછ્યું ને કે મનુષ્ય માત્રનો અંત સમયે નજીક આવી જાય મૃત્યુનો તો શું કરવું જોઈએ? તો કહ્યું કે શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ તથા પોતાના ભાગે જે કર્તવ્ય કર્મ કરવાનું હોય તે નિષ્કામ ભાવથી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી. કર્મથી ભાગવાનું ના કહ્યું. આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળા એ અવશ્ય ભગવાનનું સ્મરણ થાય છે. એટલે કે મુખ્ય પ્રધાન જે થયું એ શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ, શ્રવણ અને કીર્તન થયું. પણ પછી જે પ્રધાન સિવાય જે કરવું જરૂરી પણ છે એ છે સંસારના કર્મો. અને એ કર્મો જે અંત સમયે પથારીમાં પડ્યો છે એના માટે નથી, પણ જેને મૃત્યુમાં હજી થોડી વાર છે એના માટે છે. શરીરમાં શક્તિ હોય તો કર્મ કરવા પડે, તો બાકી ન કરે તો સીધું આ જ છે શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ, શ્રવણ, કીર્તન. આ પ્રમાણે જો જીવન બનાવી લેવામાં આવે તો પછી મૃત્યુ વેળાએ તે અવશ્ય તેને ભગવાનનું સ્મરણ થાય જ છે. અને આ વચન કોના છે? સુખદેવજી એટલે શિવજીના. તો શિવજીએ કહ્યું કે, સુખદેવજીએ કહ્યું કે જે જીવ જેને સંસારથી આ અભયપદ પામવું છે, આ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, બાળી રહ્યા છે, છતાંય એમને વૈરાગ્ય થતો નથી, તો એ બધા મોહમાંથી બહાર નીકળવું છે અને પોતે અભયપદને પામવું છે આ ઋષિ મુનિઓની જેમ, સંતો ભક્તોની જેમ. તો પછી કહ્યું કે તો શ્રી કૃષ્ણની કથા જ્યાં થતી હોય ત્યાંથી એને પ્રાપ્ત કરવી. બસ આટલું કરવા માત્રથી એનું સ્મરણ કરવું, કીર્તન કરવું. પછી જે ઘરનું કામકાજ છે એમના ભાગે આવેલું છે કરતા રહેવું, એ ગૌણ, પેલું મુખ્ય. તો પછી એમના જીવનમાં હવે એમને ભય નથી રહ્યો, એ અભયપદને નજીક પહોંચી ગયા. કેમ? તો કે હવે તો પ્રભુ પોતે સ્વયં અંત સમયે એમને હમણે કરેલું રોજનો નિયમથી કીર્તન છે, સ્મરણ છે કથાનું, એને કારણે એમને પછી હવે અભયપદની પ્રાપ્તિ કરાવશે, એ નિશ્ચય કરાવશે પ્રભુ. આવું સુખદેવજીનું વચન છે. આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળા એ અવશ્ય ભગવાનનું સ્મરણ થાય છે. પરીક્ષિત, આ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષિત કરી લીધું. તેથી જ મેં આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું મેં મારા પિતા વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું. એટલે આપ જે કહેવા માંગે છે એવું કહેવા માંગે છે કે હું જ્યારે પ્રગટ થયો ત્યારે 16 વર્ષની સીધી આયુ હતી. કેમ કે આપ યોગી છો એટલે ગર્ભમાં 16 વર્ષ સુધી એ જ સ્વરૂપમાં રહ્યા. પણ પછી માયાનો ભય હતો, આપને પણ માયાનો ભય હતો. કેમ કે માયા એ જીવને સંસારમાં નાખી દે છે. એટલે માયાના ભયથી બહાર ન આવ્યા. વ્યાસજીએ પછી કહ્યું કે ઉપાય તો કહો, બહાર તો આવો. તો કહેલું કે મને નારાયણ આવીને કહે સ્વયં કે તને મારી માયા મોહમાં નહીં નાખે તો હું પ્રગટ થઉં. સ્વયં વ્યાસજીના કહેવાથી નારાયણ ત્યાં પ્રગટ થયા. નારાયણે કહ્યું કે તને મારી માયા નહીં પજવે. તો વ્યાસજીના પત્નીના ગર્ભમાંથી પ્રગટ થતા સીધા જ આપ યોગી છો ને, 16 વર્ષના થઈને. નાડ છેદન એ વખતે થયેલું નહોતું. એ નાડ પણ આપે આપના ખભે રાખી અને ચાલવા લાગ્યા હતા. અને એ વખતે આપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત હતા, આત્મચિંતનમાં સ્થિત હતા. એટલે કે આપને કશું મેળવવાનું બાકી ન હતું.
તો જે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનારા યોગીઓ છે એ જે સુખ પામે છે એ સુખમાં હતા, પણ કહે છે કે જ્યારે હું એ સુખ માટે સમાધિમાં બેસવા ગયો ત્યારે વ્યાસજીના શિષ્યો, વ્યાસજીએ મોકલ્યા એમના શિષ્યોને કે મારો પુત્ર આટલો સામર્થ્યવાન છે પણ આ ભાગવતનો પ્રચાર તો આ જ કરશે, પણ હવે જો સમાધિમાં બેસી જશે હજારો વર્ષ માટે કે અમુક 100 વર્ષ માટે, તો આ ભાગવત કથાનો પ્રચાર એનાથી થવાનો છે તો એ કેવી રીતે કરશે? એટલે આપના શિષ્યોને મોકલ્યા અને જે બરહાપીડમ અને જે આ પૂતનાનો ઉદ્ધાર આ 2 શ્લોક ગવડાવ્યા અને સુખદેવજીના કર્ણમાં ગયા અને નિર્ગુણ નિરાકારમાં જે રુચિ હતી એ જતી રહી અને જાણ્યું કે આવા છે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમનું રૂપ અને વેશ આવો છે અને એ આવો ગુણ ધરાવે છે કે જે મારવા આવી પૂતના સ્તન પર કાલકૂટ ઝેર લગાડીને એને પણ યશોદાની ગતિ આપી દીધી. તે વખતથી હવે જે સુખદેવજીએ શબ્દો કહ્યા એ આ બધા મેં પ્રસંગ જે કહ્યો એને અનુસંધાનમાં કહ્યા કે મારા શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું. તેથી જ મેં આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું. તમને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિભાવ છે. જો અહીંયાથી શરૂઆત થાય છે. સુખદેવજી જાણે છે કે પરીક્ષિતને શ્રી કૃષ્ણ માટે ભક્તિ છે. જેનામાં શ્રી કૃષ્ણને પ્રત્યે ભક્તિ હોય એને જ આ કથા ફળે છે. બીજા માટે તો આ કથામાંથી પણ દોષ વૃત્તિ પ્રગટ થશે. તેથી હું તમને શ્રીમદ ભાગવત સંભળાવીશ. જેઓ શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવત શ્રવણ કે અધ્યયન કરે છે તેમની ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ઘણી જલ્દી પરોવાઈ જાય છે. જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા તેનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષપદ અભયપદ મેળવવા ઈચ્છે છે તેવા સાધકો માટે સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. પોતાના આત્મકલ્યાણ માટે સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ એક મૂળ દશામાં જ પૂરું થઈ જાય છે, વીતી જાય છે. એનાથી શો લાભ? તો આ જે વાત કરી આપે એ ખરેખર બહુ જ ગહન છે સુખદેવજીની. તે ફરીવાર આપણે લઈએ તો એનો વધારે આનંદ આવશે. પહેલા તો કહ્યું કે હે પરીક્ષિત, આ ભાગવત હું તને એટલા માટે સંભળાવીશ કે તને શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિભાવ છે. તેથી હું તમને શ્રી ભાગવત સંભળાવીશ. જેઓ શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવત શ્રવણ કે અધ્યયન કરે છે તેમની ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જલ્દી પરોવાઈ જાય છે. બસ આ ભાગવતજીનો આ બહુ મોટો સિદ્ધાંત છે કે ભાગવતજીમાં સુખદેવજીના મુખના વચન છે કે આ જો આ ભાગવત શ્રવણ કરે છે તેનું ચિત્ત અત્યાર સુધી જે આધિવ્યાધિ ઉપાધિ રૂપા સંસારમાં પરોવાયેલું છે એમાંથી નીકળી અને શ્રી કૃષ્ણના ચરણોમાં પરોવાઈ જાય છે. કેટલી મોટી કૃપા છે આ! જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે, જુઓ સુખદેવજી એમ નથી કહેતા કે બધા જ વૈરાગ્યવાન થઈ જાઓ. જે લોકો હજી નાના છે, યુવાન છે, અથવા તો જેને હજી સંસારના સુખોની પણ કામના છે, તો આ મેં કહ્યું હતું આગળ જ કે જે માગશો એ મળશે. આ સુખદેવજીના વચન છે. અત્યારે સુખદેવજી બોલ્યા સ્પષ્ટ શબ્દોમાં કે જે મનુષ્યને આ લોક કે પરલોકની કોઈ વસ્તુની ઈચ્છા હોય, કંઈ પણ ભોગ ભોગવવા માટેની અથવા એનાથી વિરુદ્ધ, જેને ભોગથી ખબર છે કે આ નાશવંત છે, સૌ નાશ થશે, પછી ત્રાસ થશે, એક દાડો શ્વાસ જશે, જેની એને ખબર પડી ગઈ છે, એવા સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે કે ના હવે અમારે સંસારમાં પડવું નથી અથવા તો સંસારના ભોગમાં અમારે હવે મન રહ્યું નથી અને નિર્ભય મોક્ષ પદ મેળવવા ઈચ્છે છે. હવે એવું ઈચ્છે છે કાયમ માટે એમને નિર્ભય પદ અહીંયા જ મળી જાય. તો તેવા સાધકો માટે સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે
કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. સમસ્ત શાસ્ત્રોનું, સૌ શાસ્ત્રોનો સાર, જગની સૌ વાતોનો સાર વૈષ્ણવને એક પ્રભુનું નામ, એટલે સાર કયો શાસ્ત્રોનો. એટલે જ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ નામમાંથી પણ સાર પ્રગટ કર્યો અને પૂર્ણ પુરુષોત્તમનું નામ અષ્ટાક્ષર મંત્રમાં આપે પ્રગટ કર્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એ જે છે નામ જે છે એનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. પોતાના આત્મકલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું હવે જો જે આવું ન કરે, એટલે કે કથા ન સાંભળે અથવા તો નામ સ્મરણ ન કરે, તો વળી પાછું એનું શરીર, એ તો સમય આવે ગરડું થાય જ છે અને વળી પાછું એના ચક્કરમાં પડવું પડે છે. હવે આગળનો જે ભાગવતજીમાં પ્રસંગ છે આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, મારા બ્રહ્મસબંધ દાતાર ગુરુ બ્રजेश कुमार जी महाराज श्री कड़ीघर की जय हो।